અંકલેશ્વરમાં ગ્રામ્ય પોલીસે કરોડોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડતા બુટલેગરોમાં હડકંપ મચી ગયો છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ચોખાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે ચોક્કસ બાતમી મળતા એક ટ્રકને રોકીને તપાસ હાથ ધરવામાં આવી। ટ્રકમાં ઉપરથી ચોખાની બોરીઓ ભરેલી જોવા મળી હતી, પરંતુ પોલીસને શંકા જતા વિગતવાર તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન ચોખાની અંદાજે 350 બોરીઓની વચ્ચે સંતાડીને લઈ જવાતી 33,000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી। જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹2 કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે। ગ્રામ્ય પોલીસે એક ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલને ઝડપી પાડ્યા છે। બંને રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ટ્રક, ચોખા અને દારૂ સહિત કુલ કિંમત ₹2 કરોડ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત હરિયાણા બોર્ડર પરથી દારૂ ભરાવનાર ટ્રક માલિક અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરાયો હતો અને દિલ્હી, આગ્રા, પલવલ માર્ગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવાનો હતો। વાસદ ટોલનાકા સુધી જથ્થો પહોંચાડવાનો પ્લાન હતો। પોલીસની નજરથી બચવા માટે આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હતો। કાલે રાત્રે 14/2/2026ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળેલ બાતમી આધારે અમારા અંકલેશ્વર તાલુકા પોસ્ટેના પીઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગામ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ 33,636 બોટલો, જેની મુદ્દામાલની કિંમત ₹2 કરોડ 6 લાખ થાય છે, આને પ્રોહિત મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો। જેમાં ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપી નંબર 1 જયસારામ જે છે આ રાજસ્થાનના વતની છે। આરોપી નંબર 2 મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે। આમાં જે IMFL છે, આ ભેજવાના ઇસમ જો છે, આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે। આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે। આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે। આગે કઈ તપાસમાં કંઈ આવશે તો તમને જાણ કરવામાં આવશે। સર, આ કયા મટીરિયલની આડમાં જે વિદેશી દારૂ લઈ જવાનું જે કૌભાંડ ચાલતું હતું અને આમાં કોઈ ગેંગ સેવન છે કે કેમ? આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દામાલ હતો, આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે ઈબે બિલ કે બિલ્ટી જે હતી, આ પણ જે ચાવળોની રાઈસની હતી। તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે। કોઈ ગેંગ જેવો અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહીં શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે કેમ। સર, મુદ્દામાલ ક્યાંથી પકડાયો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાનું હતું, એની કોઈ તપાસ થઈ છે? આ મુદ્દામાલ મોટા તौर पे જે અમારી તપાસમાં જાણવા મળેલ છે, આ હરિયાણાથી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો, આની તપાસ અત્યારે ચાલુમાં છે।